નમસ્કાર મિત્રો, સીધું ને સતના આ એપિસોડમાં આપણે ઇન્ડિયા ગઠબંધનની આવતીકાલે જે બેઠક મળી રહી છે એના વિશે વાત કરવાના છે. મોદીએ ખુશ થવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. મોદીએ જેમને જેલમાં નાખેલા એ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એ કઈ રીતે છૂટ્યા એ આખો એક ઘટનાક્રમ તમે બધા જાણો છો. હવે પંજાબમાં આમ આદમીની સરકાર છે, પરંતુ એની અવસ્થા પણ લોપાઈ જવા જેવી છે અને બાકી રહેતું હતું તે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની હાક વાગતી હતી. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ બધા જ પ્રયોગો કરીને શું શું કર્યું એ આપણે અગાઉ એપિસોડમાં ચર્ચાઓ કરી ગયા છીએ. પણ જો જીતા વહી સિકંદર અને બુલડોઝર રાજ ત્યાં શરૂ થઈ ગયો. ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી એ પોતે હારી ગયા અને એમના પક્ષના 80 ધારાસભ્યોમાંથી 60 ધારાસભ્યોએ બળવો કર્યો અને એમની સાથે માંડ 20 ધારાસભ્યો રહ્યા. હવે દિલ્હી આવ્યા છે. એમણે રાહુલ ગાંધીને આવતા પહેલા ફોન કરેલો કે તમે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવો. વિપક્ષની એકતા માટે એમણે રાહુલ ગાંધીને ફોન કરવો પડ્યો, જે રાહુલ ગાંધીની ઠીકડી ઉડાવતા હતા, જે રાહુલ ગાંધીની પાર્ટીને એક પણ બેઠક પશ્ચિમ બંગાળમાં ફાળવવા માટે એ તૈયાર નહોતા. એ મમતા દીદી ઝુક ઝુક કે સલામ કરને લગે. પણ આવતા વેત જ દિલ્હી આવતા વેત જ પોતાના ભત્રીજા અને બહુ જ બદનામ થયેલા લોકસભાના સભ્ય અને એમના પક્ષના નેતા 29 સભ્યોના નેતા અભિષેક બેનર્જી એમની સાથે આવતા વેત દિલ્હીમાં આવતા વેત એ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને કે મલ્લિકાર્જુન ખડગેને મળે એ પહેલા એમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને મળવાનું પસંદ કર્યું. અરવિંદ કેજરીવાલ તો જાહેર કરી ચૂક્યા છે કે ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકમાં અમે સહભાગી થવાના નથી. અગાઉની બેઠકોમાં સંજયસિંહ સામેલ થયેલા, ક્યારેક અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયેલા, પરંતુ આ અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી અને નીતિશ કુમાર ત્રણેયની મહેચ્છા પ્રાઇમ મિનિસ્ટર થવાની હતી અને આજે એમની અવસ્થા ધૂળધાણી થઈ ગઈ છે. એ જોઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખુશખુશાલ હશે. વિપક્ષી એકતા માટે 23 પક્ષો ભેગા થાય, કોંગ્રેસના નેજા હેઠળ એ વાત આવતીકાલે કેટલી મજબૂત એકતા સ્થાપિત કરે છે એ સ્પષ્ટ કરી દેશે. કારણ એવું છે કે તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની ડીએમકે એની સાથે કોંગ્રેસનું જે જોડાણ હતું એ જોડાણ તોડીને સુપરસ્ટાર વિજય
જેને વિધાનસભામાં સૌથી વધારે બેઠકો મળી અને માત્ર 10 બેઠકો બહુમતી માટે ખૂટતી હતી, એમાંથી 5 બેઠકો કોંગ્રેસના ટેકાથી એમને ટેકો કર્યો અને દાયકાઓ પછી કોંગ્રેસના 2 મિનિસ્ટર તમિલનાડુમાં જોવા મળે છે. ડીએમકે નારાજ છે, પણ એ જ ડીએમકે ના સ્ટાલિને એમના સાથી પક્ષોને, ડાબેરી પક્ષોને સલાહ આપી હતી કે રાષ્ટ્રપતિ શાસન આવી જાય તમિલનાડુમાં એના કરતા, અને રાષ્ટ્રપતિ શાસન આવે તો ભારતીય જનતા પાર્ટી શાસન કરે રાજ્યપાલની મારફત. એટલે એ ન આવે એટલા માટે પેલા 2 સભ્યો ધરાવનારા એમના મિત્ર પક્ષોને પણ એમણે સલાહ આપી કે તમે પણ ટીવીકે ને એટલે કે વિજયને ટેકો આપો. અને અન્ના ડીએમકે માં પણ જે ભારતીય જનતા પાર્ટીની સાથી પાર્ટી, એમાં પણ ફૂટ પડી અને વિશ્વાસનો મત જ્યારે લેવાનો આવ્યો વિધાનસભામાં, ત્યારે એના સભ્યોએ ટીવીકે ની ગવર્મેન્ટને ટેકો આપ્યો. આનાથી ખિન્ન ડીએમકે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજર રહેશે કે કેમ એ જોવાનું છે, કારણ કે એણે સંકેતો આપી દીધા છે કે હાજર નહીં રહે. અરવિંદ કેજરીવાલ હાજર નહીં રહે અને મમતા દીદી આવ્યા છે, પરંતુ અવિશ્વાસના વાતાવરણને લઈને આવ્યા છે. એમનો ભરોસો કઈ રીતે કરી શકાય? અરવિંદ કેજરીવાલ ભાજપ સાથે ભળેલા છે, અથવા તો ભાજપની સરકાર, કેન્દ્ર સરકારની કૃપા ઉપર જીવે છે, અને મમતા દીદીએ પણ હવે એ જ કરવાનું છે એવું કદાચ અરવિંદ કેજરીવાલે એમને કાનમાં કહ્યું હોય, બની શકે. પણ મમતા દીદીના કહેવાથી આ ઇન્ડિયા ગઠબંધનની બેઠક કોંગ્રેસે બોલાવી છે. કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી છે, પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ છે, કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ઉપર છે, અને મમતા દીદીએ પોતાના લોકસભાના સભ્યોને સાચવવાના છે, કારણ કે ત્યાં પણ મોદી શાહ ઓપરેશન લોટસ કરાવીને ધાડ પાડી શકે એમ છે. એમના બચવાનો આરોપ એક છે કે કોંગ્રેસમાં એ સામેલ થઈ જાય. ટીએમસી જે કોંગ્રેસમાંથી પેદા થઈ હતી એ પાછી કોંગ્રેસમાં ભળી જાય, પરંતુ રાહુલ ગાંધી એમ ગાંજા જાય એવા તો છે નહીં. એમના પક્ષના નેતા અધીર રંજન ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા, ગઈ વખતે લોકસભાની ચૂંટણી પણ હારી ગયા હતા, પરંતુ એ પહેલા લોકસભામાં એમની પાર્ટીના એ નેતા હતા. એ અધીર રંજન ચૌધરી ગઈકાલે રાહુલ ગાંધીને મળ્યા અને એમણે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે મમતા બેનર્જી એમની સાખ હવે બંગાળમાં રહી નથી. લોકો એમના પ્રત્યે ઘૃણા વ્યક્ત કરે છે અને એ જો ટીએમસી ને કોંગ્રેસમાં ભેળવવા માંગતા હોય, અને કેટલાક લોકો એમ કહે છે કે એમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દો, તો એવું કરતા નહીં. એ આત્મઘાતી ગણાશે અને રાહુલ ગાંધી પણ સમજે છે કે એ આત્મઘાતી જ ગણાય, કારણ કે અશોક ગેહલોત જેવા નો પણ વિશ્વાસ જો ન કરાતો હોય તો પછી મમતા દીદીનો ક્યાંથી વિશ્વાસ કરે? કારણ કે મમતા દીદીએ રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની જે યાત્રા હતી એમાં પણ અવરોધો સર્જ્યા હતા, એ તમે જાણો છો. આમ આદમી પાર્ટી ના પ્રવક્તા છે પ્રિયંકાબેન કક્કર, એ એમ કે છે કે કોંગ્રેસ સાથે જોડાવાનો કોઈ અર્થ નથી, આ બેઠકમાં જવાનો કોઈ અર્થ નથી. We cannot join hands with a party that is against the youth of the country. મને લાગે છે કોંગ્રેસની યુવા પાંખ
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ, કોંગ્રેસના નેતાઓ એ પ્રત્યેક રાજ્યમાં અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. પ્રત્યેક રાજ્યમાં આ અભિજીત દીપકેને પ્રગટાવ્યા એ પહેલાથી એ લોકો હજારોની સંખ્યામાં આ શિક્ષણ અંગેના જે પ્રશ્નો છે, પેપર ફૂટે છે, વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, આ બધા મુદ્દાઓને લઈને એ વિરોધ દર્શાવતા આંદોલનો કરતા રહ્યા છે. અને છતાં આમ આદમી પાર્ટી વાળા બેન શ્રી અરવિંદ કેજરીવાલ વતી એમ કહે છે, વી કેન નોટ જોઈન હેન્ડ્સ વિથ અ પાર્ટી ધેટ ઇઝ અગેન્સ્ટ ધ યુથ ઓફ ધ કન્ટ્રી. એક નેરેટિવ ઉભો કરવો છે. અભિજીત દીપકેને બોલાવીને જે નેરેટિવ ઉભો કરવો છે, કારણ કે એ આમ આદમી પાર્ટીનો છે પહેલાથી. અને બાકી રહેતું હતું તો મનીષ સિસોદિયાએ સ્ટેટમેન્ટ કર્યું છે કે અભિજીત દીપકે અને જંતર મંતર પર જે યુવાનો એકઠા થયા એને ટેકો ના આપો તો એનો વિરોધ તો ન કરો એમ. એટલે કે એમને ટેકો આપવો એ જરૂરી છે. અરવિંદ કેજરીવાલ, મમતા દીદી એ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય અથવા એની બેઠકમાં મહત્વનું સ્થાન ધારણ કરે એના સખત વિરોધમાં છે. એમનું પોતાનું અસ્તિત્વ જ્યાં જોખમમાં છે, મમતા દીદીનું અસ્તિત્વ જ્યાં જોખમમાં છે, ત્યાં ડૂબેંગે તો સાથ में ડૂબેંગે એમ, અથવા તો મોદી શાહના ટેકે આપણે જેને ડુગડુગિયું વગાડીશું, એમની એવી ગણતરી હોઈ શકે. શક્યતાને નકારી શકાય નહીં. પરંતુ જેની સામે સંપત્તિ અંગેના સીબીઆઈ ખટલાઓ છે આજે પણ, એવા અખિલેશ યાદવ, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો, એ લડી લેવાના મૂડમાં છે. એ તો ઇન્ડિયા ગઠબંધનમાં જશે. અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડ્યાથી ભગવાન રામે પણ મોદીનો સાથ ન દીધો અને અયોધ્યા ડિવિઝનની 5 બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. એટલું જ નહીં, બહુમતી બેઠકો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જીતી 80 માંથી. મોદી શાહનું અને યોગીનું નાક વઢાઈ ગયું. અને આમે 400 કે પારના નારા લગાવતા હતા, અમેરિકાથી આયાત કરેલા નારા, અમેરિકામાં એમના જે ભક્તો છે એમણે એક્સપોર્ટ કરેલા નારા. 400 બેઠકો મેળવવી હતી ને બંધારણ બદલી નાખવું હતું. એ માટે એમણે હિન્દુ મુસ્લિમ કર્યું લોકસભાની ચૂંટણી વખતે. અને આ દેશના બહુમતી હિન્દુઓએ પણ એમનું સમર્થન ન કર્યું. એ બહુ સ્પષ્ટ થઈ ગયું, કારણ કે ભારતીય જનતા પાર્ટીને માત્ર 240 બેઠકો મળી લોકસભાની ચૂંટણીમાં. સાદી બહુમતી પણ ન મળી. આ સંજોગો પછી એમણે એમના મિત્ર પક્ષો અથવા મિત્ર સંસ્થાઓ, ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ, એનઆઈએ, ઇલેક્શન કમિશન, આ બધાનો ઉપયોગ કરીને, મેં કહ્યું એમ ગઈકાલે પણ શ્રીમદ બેન શ્રી મમતા બેનર્જી, એમના ભત્રીજા રામ અને લોકસભાના સભ્ય અને લોકસભામાં ટીએમસીના નેતા અભિષેક બેનર્જીને ત્યાં ઈડીના દરોડા હતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડા હતા. અને છતાં બેન શ્રી અરવિંદ કેજરીવાલને પહેલા મળે છે.
એટલે આવતીકાલની બેઠક એ અવિશ્વાસના વાતાવરણમાં જ મળવાની છે અને એટલા માટે હું કહું છું કે મોદી શાહ તો ખુશ થતા હશે અને મમતા દીદી અને અરવિંદ કેજરીવાલ એમની વજૂદ એમણે ખતમ કરી છે, પણ રાહુલ ગાંધીની કોંગ્રેસની વજૂદ એ ખતમ કરી શકતા નથી. એનો અફસોસ એમને જરૂર હશે. માયાવતી બેનને એમણે મૌન કરી દીધા છે. એમની સામેના ખટલાઓ એ અત્યારે સક્રિય નથી, સીબીઆઈ અને બીજા બધા. પણ એવી ચર્ચા છે કે બેનશ્રી એ કંઈ પણ નિવેદન કરે એ માનનીય ગૃહમંત્રી અમિત શાહ ના ઈશારે જ હોય છે. અને હમણાં રાહુલ ગાંધીની જાણ બહાર ઉત્તર પ્રદેશના દલિત બે નેતાઓ માયાવતી બેનને મળવા માટે ગયા અને માયાવતી બેને એમને ધુતકારીને કાઢી મૂક્યા, મળ્યા પણ નહીં. એની પાછળ પણ દોરી સંચાર એ અમિત શાહનો હોવાની ચર્ચા છે. પંજાબમાં ચૂંટણી આવે છે. મહારાજા પતિયાલા કેપ્ટન અમરિંદર સિંહ એ આમ તો કોંગ્રેસના ચીફ મિનિસ્ટર રહ્યા, પણ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને હમણાં તો છે ને ભારતીય જનતા પાર્ટીથી પણ વટક્યા હતા, પરંતુ અમિત શાહ એમને ગળે મળી આવ્યા. કાનમાં કઈ ફૂંક પણ મારી આવ્યા હશે. આ બધું તમે સમજી શકો છો. પણ અખિલેશે ધડાકો કર્યો છે. મેં કહ્યું એમ કે આ બેન શ્રી મમતા બેને જે ભાંગરો વાટ્યો છે અરવિંદ કેજરીવાલને મળવાનો, એના પછી માહોલ અવિશ્વાસનો બન્યો છે. પણ અખિલેશ યાદવે ધડાકો કર્યો છે, એમ કહું છું. આજે હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપનું હિન્દી અખબાર હિન્દુસ્તાન એણે અખિલેશ યાદવનો એક દાવો प्रकाशित કર્યો છે. राम मंदिर से करोड़ों की रकम गायब, अखिलेश यादव का दावा, बोले ट्रस्ट के लिए शर्मनाक. મારી પાસે એ છે, તમે જોઈ શકો છો. એની પ્રિન્ટ પણ મેં લીધી છે. અખિલેશ લડી લેવા માંગે છે. એ કહે છે, આજે જ એમણે દાવો કર્યો છે, अखिलेश यादव ने रविवार को दावा किया कि अयोध्या स्थित राम मंदिर के चढ़ावे में आए करोड़ों रुपए गायब हो गए. साथ ही इसे ट्रस्ट के लिए शर्मनाक बताया है. सपा प्रमुख ने इस मामले में अदालत से स्वतः संज्ञान लेने का अनुरोध किया है. હવે આ બહુ જ ગંભીર બાબત છે અને તમને ખ્યાલ હશે કે બદ્રી કેદારમાંથી ઘણું મોટા પ્રમાણમાં સોનું ગાયબ થઈ ગયું છે, ચોરાઈ ગયું છે, એવું શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજીએ કહ્યા પછી એમની સામે ભારતીય જનતા પાર્ટીની ત્યાંની ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને દિલ્હીની મોદી સરકાર એ ભડકેલી છે, તમે જાણો છો. પણ આ બાબત અખિલેશ યાદવે તો સોશિયલ મીડિયામાં બહુ સ્પષ્ટપણે આ લખ્યું છે અને અદાલત પોતે સુઓ મોટો પોતાની રીતે સ્વતઃ સંજ્ઞાન લેને की मांग की है, એટલે સુઓ મોટો એક્શન લે એવી એમણે માગણી કરી છે.
માણસ ની સામે કેસીસ છે સીબીઆઈ ના, પણ એ લડી શકે છે. હવે આવતીકાલે આ બેઠક યોજાય અને એનું શું પરિણામ આવે છે, કારણ કે 23 પક્ષો તો એમાં હાજર રહેવાના છે. સીપીઆઈએમ પણ એટલે માર્ક્સિસ્ટ પાર્ટી પણ નારાજ છે, કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કેરળની અંદર પ્રચાર વખતે કે આ મોદી સરકાર એ મારી સામે જ અને ઘણા બધા કેસીસ ફાઇલ કરે છે, ઈડી મને કલાકો સુધી મારી પૂછપરછ કરે છે. પણ મુખ્યમંત્રી, એ વખતના મુખ્યમંત્રી એ પિનરાઈ વિજયન એમની સામે કોઈ કેસ નથી દાખલ કરતી. આમે જો કે મોદી સરકારે એમને ગોલ્ડ સ્મગલિંગના કેસમાં અને બીજા બધા કેસીસની અંદર ફસાવવાની કોશિશ કરી હતી, પરંતુ પછીથી ગૌતમ અદાણી ફેક્ટર ત્યાં કામ કરી ગયું હોય એવું લાગે છે, કારણ કે કેરળની અંદર ગૌતમ અદાણી, નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એમની એક મંચ પર આવવાની તસવીરો ઝળકતી રહી છે અને ત્યાં અદાણીને પણ ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ મળ્યા છે. એટલે રાહુલ ગાંધી એના વિશે વાત કરતા હતા. એટલે માર્ક્સવાદીઓ એ નારાજ છે, એ પણ હાજરી આપે છે કે કેમ, એ પ્રશ્ન છે. આમ 23 પક્ષો હાજર રહેવાના છે એવા અહેવાલો તો આવ્યા છે, પરંતુ કાલે બેઠકમાં શું થાય છે, કેટલા જણા હાજર રહે છે, કેટલા પક્ષો હાજર રહે છે, પક્ષના નેતાઓ હાજર રહે છે, કયા સ્તરના નેતાઓ હાજર રહે છે, એના ઉપર આપણી નજર રહેશે. અમે તમારી સાથે એની બાબતો પણ, અંતરિયાળ બાબતો પણ શેર કરીશું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.